નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 અર્થશાસ્ત્ર વિષયમાં આપણે પ્રકરણ 1 અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ આ ચેપ્ટર સમજી રહ્યા છીએ, જેમાં આપણો જે રનિંગ ક્વેશ્ચન છે પશ્ચિમી દેશોમાં અર્થશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ કઈ રીતે થયો એની ટૂંકી માહિતી આપો. જેમાં આપણે લાસ્ટમાં પશ્ચિમી દેશોમાં અર્થશાસ્ત્રના ઉદ્ભવ વિશેની વાત કરી. આજે આપણે પશ્ચિમી દેશોમાં અર્થશાસ્ત્રના વિકાસ વિશેની વાત કરવી છે. લાસ્ટમાં આપણે એવું જોઈ ગયા કે પશ્ચિમી દેશોમાં, ખાસ તો બ્રિટન અને તેની આસપાસના દેશોમાં જે ઔદ્યોગિક ક્રાંતિ થઈ એના લીધે નવી આર્થિક અને સામાજિક વ્યવસ્થાઓ ઊભી થઈ. ઔદ્યોગિક ક્રાંતિના ભાગરૂપે એ દેશોમાં કેવા પરિવર્તન આવ્યા? તો કે ઉદ્યોગોની સંખ્યા વધી, ઉદ્યોગ ક્ષેત્રે મૂડીરોકાણો વધ્યા, ઉદ્યોગ ક્ષેત્રે અદ્યતન કહી શકાય એવી નવી ટેકનોલોજીના યંત્રોની શોધ થઈ, મેક્સિમમ લોકો ઉદ્યોગોમાંથી રોજગારી મેળવતા થયા, નવી ટેકનોલોજીના યંત્રોના ઉપયોગને લીધે ઉદ્યોગ ક્ષેત્રે ખૂબ મોટા પાયે ઉત્પાદનો શરૂ થયા અને આખું એક ઔદ્યોગિક વાતાવરણ ઊભું થયું. લોકોના જે આર્થિક અને સામાજિક વ્યવહારો છે એ પરસ્પર ઉદ્યોગ આધારિત બન્યા. એટલે આ રીતે ઔદ્યોગિક ક્રાંતિના ફળ સ્વરૂપે પશ્ચિમી દેશોમાં એક નવી જ આર્થિક અને સામાજિક વ્યવસ્થાઓ ઊભી થઈ. ઔદ્યોગિક વાતાવરણને લીધે મેક્સિમમ લોકો ઉદ્યોગોમાંથી રોજગારી મેળવતા થયા અને ઉદ્યોગ ક્ષેત્રે ખૂબ મોટા પાયે ઉત્પાદનો શરૂ થઈ ગયા. તો આવી જે નવી વ્યવસ્થાઓ ઊભી થઈ, તો આવી નવી વ્યવસ્થાઓમાં માનવીની વર્તણૂક કેવી હોય એ અંગેનો ઊંડો અભ્યાસ જુદા જુદા અર્થશાસ્ત્રીઓ દ્વારા થયો છે. નવી આર્થિક અને સામાજિક વ્યવસ્થાઓ ઊભી થવાથી આ વ્યવસ્થાના ભાગરૂપે માનવીના આર્થિક વર્તનમાં અને માનવીના સામાજિક વર્તનમાં કેવા ચેન્જ આવ્યા, માનવીની વર્તણૂક કેવી બદલાણી, એ અંગેનો અભ્યાસ જુદા જુદા અર્થશાસ્ત્રીઓ દ્વારા થયો છે. વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ થયો છે. કોના દ્વારા? તો કે એડમ સ્મિથ, આલ્ફ્રેડ માર્શલ, લાયોનલ રોબિન્સ અને સેમ્યુઅલ્સન. આ અર્થશાસ્ત્રીઓ દ્વારા આ માટેના પ્રયત્નો થયા છે કે બદલાયેલી વ્યવસ્થાઓના ભાગરૂપે માનવીની આર્થિક વર્તણૂક કેવી છે એ અંગેના વૈજ્ઞાનિક ઢબે અભ્યાસો થયા છે. પ્રયોગ અને ચકાસણી આધારિત અભ્યાસો થયા છે. કયા અર્થશાસ્ત્રીઓ દ્વારા? ફરીથી એડમ સ્મિથ, આલ્ફ્રેડ માર્શલ, લાયોનલ રોબિન્સ અને સેમ્યુઅલ્સન. આ અર્થશાસ્ત્રીઓ દ્વારા માનવીની આર્થિક વર્તણૂકના વૈજ્ઞાનિક ઢબે અભ્યાસો શરૂ થયા. ત્યારબાદ તો કે ઔદ્યોગિક ક્રાંતિ બાદ જે નવી આર્થિક અને સામાજિક વ્યવસ્થાઓ ઊભી થઈ ત્યાર પછી આ પ્રકારના અભ્યાસો વૈજ્ઞાનિક ઢબે શરૂ થયા. ઓકે, તો અહીં આપણે સૌ પ્રથમ એડમ સ્મિથ દ્વારા જે આર્થિક ચિંતન રજૂ કરવામાં આવ્યું છે એના વિશેની આપણે વાત કરવી છે. તો સૌ પ્રથમ આપણે એડમ સ્મિથના મતે અર્થશાસ્ત્ર શું છે એના વિશેની વાત કરીએ. જોઈએ, કોઈ પણ દેશની આર્થિક સંપત્તિ વધતી હોય તો એ માટેના કયા કારણો હોઈ શકે? કોઈ પણ દેશની આર્થિક સંપત્તિમાં સતત વધારો થાય છે, જે તે દેશના લોકોની સંપત્તિઓ વધતી હોય અને પરિણામે લોકોની આર્થિક સદ્ધરતા વધતી હોય, લોકો વધુ માત્રામાં ભૌતિક વસ્તુઓ ખરીદતા હોય, લોકોની આર્થિક સદ્ધરતા વધતી હોય, લોકોનું જીવન ધોરણ ઊંચું જતું હોય, લોકો મજાની લાઈફ જીવતા હોય, તો યાદ રાખજો, કોઈ પણ દેશની આર્થિક સંપત્તિ આ રીતે સતત વધતી જતી હોય તો એની પાછળના કયા કારણો હોઈ શકે એનું એક ઊંડું ચિંતન એડમ સ્મિથ દ્વારા થયું. ઊંડાણપૂર્વકનું ચિંતન એડમ સ્મિથ દ્વારા થયું અને એના ભાગરૂપે જ ઈસવીસન 1776માં એડમ સ્મિથે એક પુસ્તક લખ્યું, જે પુસ્તકનું નામ હતું અન ઇન્ક્વાયરી ઇન્ટુ ધ નેચર એન્ડ કસિસ ઓફ ધ વેલ્થ ઓફ નેશન્સ. શું છે પુસ્તકનું નામ? ફરીથી અન ઇન્ક્વાયરી ઇન્ટુ ધ નેચર એન્ડ કસિસ ઓફ ધ વેલ્થ ઓફ નેશન્સ. એનું ગુજરાતી આપણે એવું કરી શકીએ, પ્રકૃતિ અને રાષ્ટ્રની સંપત્તિની તપાસ, પ્રકૃતિ
અને રાષ્ટ્રની સંપત્તિની તપાસ અને એના માટેના કારણો, આવું એનું આપણે ગુજરાતી કરી શકીએ. આ પ્રકારનું પુસ્તક એડમ સ્મિથ દ્વારા ઈસવીસન 1776માં લખાયેલું, જેને ટૂંકમાં વેલ્થ ઓફ નેશન્સ તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે રાષ્ટ્રની સંપત્તિ આવા નામે ઓળખવામાં આવે છે. આવું સૌ પ્રથમ પુસ્તક એડમ સ્મિથ દ્વારા રજૂ થયું છે. આ પુસ્તકને લીધે જ એડમ સ્મિથને એક મોટું બહુમાન મળ્યું છે. કઈ બાબતનું બહુમાન? તો કે અર્થશાસ્ત્રનો વૈજ્ઞાનિક ઢબે સૌ પ્રથમ અભ્યાસ કરવા માટેનું બહુમાન, માનવીની આર્થિક વર્તણૂકનો વૈજ્ઞાનિક ઢબે સૌ પ્રથમ વખત અભ્યાસ શરૂ કરવા માટેનું બહુમાન મળ્યું છે એડમ સ્મિથને. ને એટલે જ એડમ સ્મિથને અર્થશાસ્ત્રના પિતા તરીકેનો દરજ્જો પણ અપાયેલો છે. તમને 1 માર્કમાં ક્વેશ્ચન પૂછાય કે અર્થશાસ્ત્રના પિતા કોને ગણવામાં આવે છે, તો આપણો આન્સર હોવો જોઈએ એડમ સ્મિથ. એવું પણ પૂછાય કે વેલ્થ ઓફ નેશન્સ નામનું પુસ્તક કોના દ્વારા રજૂ કરવામાં આવ્યું છે, તો આપણે કહેવાનું એડમ સ્મિથ દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. કયા વર્ષમાં? તો કે 1776માં. ઓકે, હવે આપણે એડમ સ્મિથ દ્વારા જે અર્થશાસ્ત્રની વ્યાખ્યા રજૂ થઈ છે એ વ્યાખ્યા યાદ રાખવી છે. અર્થશાસ્ત્ર એ સંપત્તિનું શાસ્ત્ર છે. એડમ સ્મિથ અર્થશાસ્ત્રને શેનું શાસ્ત્ર ગણાવે છે? તો કે સંપત્તિનું શાસ્ત્ર ગણાવે છે. એવો પણ ક્વેશ્ચન પૂછાય છે કે કોના મતે અર્થશાસ્ત્ર એ સંપત્તિનું શાસ્ત્ર છે, તો આપણો આન્સર હોવો જોઈએ એડમ સ્મિથ. આગળ કહે છે એડમ સ્મિથ અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપતા જણાવે છે કે ઉત્પાદક શ્રમ દ્વારા ઉત્પન્ન થયેલ ભૌતિક સંપત્તિના ઉત્પાદન, વપરાશ અને વિનિમયનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. ઉત્પાદક શ્રમ એટલે એવા શ્રમિકોનો સમૂહ જે ચીજ વસ્તુઓના ઉત્પાદનમાં સક્રિય ભૂમિકા ભજવતા હોય એને આપણે ઉત્પાદક શ્રમ ગણશું. ઉત્પાદક શ્રમ દ્વારા જે કાંઈ ભૌતિક સંપત્તિઓનું ઉત્પાદન થયું છે, ઉત્પાદક શ્રમ દ્વારા જે કાંઈ ભૌતિક સંપત્તિઓના ઉત્પાદનો થાય છે, આ ઉત્પાદન કઈ રીતે થાય છે? જે કાંઈ ચીજ વસ્તુઓનું ઉત્પાદન થયું છે એનો વિનિમય કઈ રીતે થાય છે, એટલે કે લોકો સુધી વપરાશ માટે એ વસ્તુ કઈ રીતે પહોંચે છે અને એ વસ્તુઓનો વપરાશ કઈ રીતે થાય છે, એ અંગેનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. આ એડમ સ્મિથે રજૂ કરેલી વ્યાખ્યા છે. અર્થશાસ્ત્ર એ સંપત્તિનું શાસ્ત્ર છે. ઉત્પાદક શ્રમ દ્વારા ઉત્પન્ન થયેલ ભૌતિક સંપત્તિના ઉત્પાદન, વપરાશ અને વિનિમયનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. ઉત્પાદક શ્રમ દ્વારા જે કાંઈ ભૌતિક સંપત્તિના ઉત્પાદનો થયા છે તો એનું કઈ રીતે ઉત્પાદન થાય છે, કઈ રીતે એનો વિનિમય થાય છે અને કઈ રીતે સંપત્તિનો વપરાશ થાય છે, એ અંગેનો અભ્યાસ જેમાં થાય એને અર્થશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. વ્યાખ્યા ઉપરથી આપણે હવે થોડીક સમજૂતી જોઈએ. શું કહેવા માગે છે વ્યાખ્યા? એડમ સ્મિથે અર્થશાસ્ત્રને સામાજિક વિજ્ઞાનનો દરજ્જો આપ્યો છે. એડમ સ્મિથે અર્થશાસ્ત્રને શેનો દરજ્જો આપ્યો છે? સામાજિક વિજ્ઞાન. શા માટે? તો આપણે એનું કારણ એવું આપી શકીએ કે અર્થશાસ્ત્ર સમાજમાં વસવાટ કરતા માનવીની આર્થિક વર્તણૂકનો અભ્યાસ કરે છે. અર્થશાસ્ત્ર કેનો અભ્યાસ કરે છે? તો કે સમાજમાં વસવાટ કરતા માનવીની આર્થિક વર્તણૂક કેવી હોય, માનવી કઈ રીતે વધુને વધુ સંપત્તિ સર્જવા માટેના પ્રયત્નો કરે છે, આ બાબતનો અભ્યાસ કરે છે. અને અભ્યાસની પદ્ધતિ અહીં કેવી છે? વૈજ્ઞાનિક છે. એટલે જ એડમ સ્મિથ અર્થશાસ્ત્રને સામાજિક વિજ્ઞાન તરીકે ઓળખાવે છે. શું કીધું? સમાજમાં વસવાટ કરતા માનવીની આર્થિક વર્તણૂકનો અર્થશાસ્ત્રમાં અભ્યાસ થાય છે અને અહીં અભ્યાસની જે પદ્ધતિ છે એ પૂરેપૂરી વૈજ્ઞાનિક છે. બીજી વાત, અર્થશાસ્ત્ર માનવીના આર્થિક વર્તનનો સ્વતંત્ર રીતે અભ્યાસ કરતું શાસ્ત્ર છે અને નીતિશાસ્ત્રના ભાગરૂપે નહીં. એડમ સ્મિથે માનવીની આર્થિક વર્તણૂકનો સ્વતંત્ર રીતે અભ્યાસ કર્યો છે અર્થશાસ્ત્રમાં, નીતિશાસ્ત્રના ભાગરૂપે નહીં. અહીં એણે નીતિશાસ્ત્રને
માનવીની આર્થિક વર્તણૂકના અભ્યાસથી પૂરેપૂરું અલગ રાખ્યું છે. આ બાબતની આપણે ચર્ચા કૌટિલ્યનું જ્યારે અર્થશાસ્ત્ર જોતા હતા ત્યારે પણ કરી હતી, નીતિશાસ્ત્ર શું છે, બરાબર. અને છેલ્લે એડમ સ્મિથ દ્વારા જે પુસ્તક રજૂ થયું છે એમાં એકંદરે તો માનવીના કલ્યાણની જ વાત કરવામાં આવી છે. દરેક માનવી કઈ રીતે વધુને વધુ ભૌતિક સંપત્તિનું સર્જન કરીને કઈ રીતે સુખાકારી પ્રાપ્ત કરે છે, કઈ રીતે પોતાનું કલ્યાણ સાધે છે, એ બાબતની જ એકંદરે સમજૂતી એડમ સ્મિથ દ્વારા રજૂ થયેલી છે. તો અહીં આપણે એડમ સ્મિથના મતે અર્થશાસ્ત્ર શું છે એના વિશેની ટૂંકી વાત કરી. હવે આપણે ત્યાર પછીના અર્થશાસ્ત્રી આલ્ફ્રેડ માર્શલ, આ આલ્ફ્રેડ માર્શલના મતે અર્થશાસ્ત્ર શું છે એની વાત કરશું. હવે આપણે માર્શલે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા વિશે વાત કરવાની છે. પશ્ચિમી દેશોમાં અર્થશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ જે થવા પામ્યો છે એમાં એડમ સ્મિથ, આલ્ફ્રેડ માર્શલ, લાયોનલ રોબિન્સ અને સેમ્યુઅલ્સન આ અર્થશાસ્ત્રીઓનું મુખ્ય યોગદાન છે. અને એટલે જ આપણે આ અર્થશાસ્ત્રીઓના મતે અર્થશાસ્ત્ર શું છે એના વિશેની વાત ખાસ કરશું. માર્શલે 1890માં ઈસવીસન 1890માં એક પુસ્તક લખ્યું, જે પુસ્તકનું નામ છે ધ પ્રિન્સિપલ્સ ઓફ ઇકોનોમિક્સ. પ્રિન્સિપલ્સ ઓફ ઇકોનોમિક્સ એટલે કે અર્થશાસ્ત્રના સિદ્ધાંતો. આ પુસ્તકમાં આલ્ફ્રેડ માર્શલે અર્થશાસ્ત્ર માટેની વ્યાખ્યા રજૂ કરી છે. માર્શલના મતે અર્થશાસ્ત્ર શું છે એના વિશેની હવે આપણે વાત કરીએ, વ્યાખ્યા જોઈએ. જો અર્થશાસ્ત્ર છે એ માણસની રોજિંદી જિંદગીના આર્થિક વ્યવહારોનો અભ્યાસ કરે છે. અર્થશાસ્ત્ર શેનો અભ્યાસ કરે છે? તો કે માનવીની રોજિંદી જિંદગીના આર્થિક વ્યવહારોનો અભ્યાસ કરે છે. અને જે તે માનવી ભૌતિક સંપત્તિના, ભૌતિક ચીજવસ્તુઓના વપરાશથી કઈ રીતે સુખાકારી મેળવે છે એનો અર્થશાસ્ત્ર અભ્યાસ કરે છે. દરેક માનવી પોતાના રોજિંદા જીવનમાં જુદી જુદી આર્થિક પ્રવૃત્તિઓ કરતો હોય અને નાણાં પ્રાપ્તિ માટેના પ્રયત્નો કરતો હોય. જેમ કે ખેડૂત છે તો એ ખેતી કરીને આવક મેળવે, શિક્ષક છે તો એ ભણાવીને આવક મેળવે, ડૉક્ટર છે તો એ દર્દીઓને સારવાર આપીને આવક મેળવે, વેપારી છે તો એ વસ્તુઓ વેચીને આવક મેળવે, નફો કમાય. તો દરેક વ્યક્તિ આવી જુદી જુદી આર્થિક પ્રવૃત્તિ કરતો હોય, પોતાના રોજિંદા જીવનમાં આવા જુદા જુદા આર્થિક વ્યવહારો કરતો હોય અને એમાંથી વધુને વધુ આવક કેમ પ્રાપ્ત થાય એના માટેના દરેક વ્યક્તિ પ્રયત્ન કરતો હોય. જે કાંઈ વધુને વધુ આવક પ્રાપ્ત કરી છે એ આવક ખર્ચીને દરેક માનવી છે એ વધુને વધુ ભૌતિક સંપત્તિઓની ખરીદી કરતો હોય અને ભૌતિક સંપત્તિના વપરાશથી સુખાકારી મેળવવા માટેના પ્રયત્ન કરતો હોય. જેમ કે ઘરમાં અગત્યની ચીજવસ્તુઓ વસાવે, ફ્રીજ, ટીવી, વાહન, વોશિંગ મશીન, એર કન્ડિશનર, એસી. તો આ અનેક પ્રકારની ભૌતિક ચીજવસ્તુઓના વપરાશથી દરેક માનવી પોતાનું જીવન કઈ રીતે સુખમય બને, દરેક માનવી પોતાનું જીવન કઈ રીતે કલ્યાણકારી બને એ માટેના પ્રયત્ન કરતો હોય. તો આ જ બધી બાબતોનું અર્થશાસ્ત્રમાં શું થાય છે? તો કે વિશ્લેષણ થાય છે. એટલે જ માર્શલે આવું કીધું છે કે અર્થશાસ્ત્ર માણસની રોજિંદી જિંદગીના આર્થિક વ્યવહારોનો અભ્યાસ કરે છે કે જ્યાં ભૌતિક ચીજવસ્તુઓના વપરાશથી દરેક માનવી સુખાકારી પ્રાપ્ત કરવા માટેના પ્રયત્ન કરતો હોય છે. તો આ માર્શલે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા. ને એટલે જ માર્શલની વ્યાખ્યાને કલ્યાણલક્ષી વ્યાખ્યા તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે અહીં દરેક માનવી પોતાનું કલ્યાણ કઈ રીતે સાધી શકે એના માટેની વાત છે. કે વધુને વધુ આર્થિક પ્રવૃત્તિઓ કરવી, વધુને વધુ આવક પ્રાપ્ત કરવી અને પ્રાપ્ત કરેલી આવક છે એ ખર્ચવી અને વધુને વધુ ભૌતિક સંપત્તિઓ વસાવવી અને ભૌતિક સંપત્તિઓના વપરાશથી જ દરેક માનવી સુખાકારી પ્રાપ્ત કરી શકે, પોતાનું કલ્યાણ સાધી શકે. એના માટેની આ બધી વાત. હવે વ્યાખ્યા ઉપરથી અમુક તારણ કાઢવામાં આવ્યા છે, એ તારણ જોઈએ.
માર્શલના મતે અર્થશાસ્ત્ર શેનો અભ્યાસ કરે છે? હમણાં જ વાત કરી, માનવીની રોજિંદી આર્થિક પ્રવૃત્તિઓનો અભ્યાસ કરે છે. દરેક માનવી આવક પ્રાપ્ત કરવા માટે જે કાંઈ પ્રવૃત્તિઓ કરે છે એનો અભ્યાસ અર્થશાસ્ત્રમાં થાય છે. બીજી અગત્યની વાત, માનવી ભૌતિક ચીજવસ્તુઓના વપરાશથી સુખાકારી મેળવવાનો કેવી રીતે પ્રયત્ન કરે છે એનું અર્થશાસ્ત્રમાં ખાસ વિશ્લેષણ થતું હોય છે. દરેક માનવી ભૌતિક ચીજવસ્તુઓના વપરાશથી સુખાકારી મેળવવા માટેના પ્રયત્ન કરતા હોય, પોતાના જીવનને સુખમય બનાવવા માટેના પ્રયત્ન કરતા હોય. અને આપણે બધા એ જ કરીએ છીએ. મનોરંજન માટે ટીવી ખરીદીએ છીએ, ફ્રીજની ખરીદી વસ્તુઓની જાળવણી માટે કરીએ છીએ. એ જ રીતે અવર જવર માટે વાહનોની ખરીદી, રહેવા માટે મકાનની ખરીદી. તો દરેક માનવી આવી ભૌતિક ચીજવસ્તુઓની ખરીદી કરતો હોય અને એના વપરાશથી સુખાકારી મેળવવાનો પ્રયત્ન કરતો હોય તો એ માટેનું જે વિશ્લેષણ છે એ અર્થશાસ્ત્રમાં થતું હોય છે. પણ અહીં માર્શલની જે વ્યાખ્યા છે એ થોડી ઘણી મર્યાદાઓને લીધે ટીકાનો ભોગ બની. માર્શલની વ્યાખ્યામાં કઈ મર્યાદાઓ ધ્યાનમાં આવી? તો કે માર્શલે માત્ર ભૌતિક અને માપી શકાય એવી વસ્તુઓના વપરાશની જ વાત કરી. માર્શલ દ્વારા કેવી વસ્તુઓના વપરાશની વાત થઈ છે? જે ભૌતિક હોય, માપી શકાય તેવી હોય એવી જ વસ્તુઓના વપરાશની વાત કરી છે. એટલે માર્શલની વ્યાખ્યા ટીકાનો ભોગ બની આ મર્યાદાને લીધે. જો ભૌતિક વસ્તુ કોને ગણવી? જે વસ્તુને આપણે નરી આંખે જોઈ શકતા હોય, જે વસ્તુને કદ હોય, રૂપ હોય, રંગ હોય, આકાર હોય, આવી વસ્તુઓને આપણે ભૌતિક વસ્તુ ગણશું. જેમ કે પંખા છે, ટીવી છે, ફ્રીજ છે, કાર છે, વોશિંગ મશીન છે. આ બધી ભૌતિક વસ્તુ છે, કારણ કે એને આપણે નરી આંખે જોઈ શકીએ છીએ. યાદ રાખજો, માનવીની સુખાકારી માટે માત્ર ભૌતિક વસ્તુ જ અગત્યની નથી, અભૌતિક વસ્તુ પણ એટલી જ અગત્યની છે. જેમ કે માનવીએ સુખમય જીવન જીવવું હોય તો શિક્ષણ મેળવવું જ પડે, ડૉક્ટરી સારવાર મેળવવી જ પડે. તો આ બધી અભૌતિક સેવાઓ છે. આનો પણ, આવી વસ્તુઓનું પણ એટલું જ મહત્ત્વ છે. પણ માર્શલની વ્યાખ્યામાં માત્ર ભૌતિક વસ્તુઓના વપરાશની જ વાત હતી. માર્શલે અભૌતિક વસ્તુઓ વિશેની વાત કરી જ નથી. એટલે માર્શલની વ્યાખ્યા ટીકાનો ભોગ બની. પણ એટલું અહીં બહુ અગત્યનું છે કે માર્શલે જે અર્થશાસ્ત્રના અભ્યાસની વાત કરી છે એમાં માનવીને કેન્દ્ર સ્થાને મૂક્યો છે. માનવી ભૌતિક વસ્તુઓના વપરાશથી કઈ રીતે પોતાનું કલ્યાણ સાધી શકે એ બાબત ઉપર માર્શલે ભાર મૂક્યો છે. એ અહીં બહુ અગત્યની વાત છે. તો આ સાથે આપણી અહીં માર્શલની અર્થશાસ્ત્ર વિશેની જે વ્યાખ્યા છે એ પૂરી. હવે જે વાત કરશું એ લાયોનલ રોબિન્સના મતે અર્થશાસ્ત્ર શું છે એના વિશેની વાત કરશું.